જોયું ને કે ભારતની અંદરથી જે ઓજારો મળ્યા એ ઓજારો સૌથી પહેલા હતા પથ્થરના. તો એ પથ્થરના ઓજારોનો શું ઉપયોગ કરતા? ચાલો આપણે એ વિશે જાણીએ. પથ્થરનો ઉપયોગ શું હતો? તો કે વનસ્પતિ કાપવા. આપણે જોયું હતું કે આદિ માનવ જે જંગલની અંદર રહી અને ત્યાંના શિકાર કરવા માટે જે પથ્થર ઉપયોગ કરતો હતો એ ખાસ પથ્થર માટે એ જંગલમાં રહીને કંદમૂળ ખાતો હતો, ફળ ફૂલ ખાતો હતો. તો એને વનસ્પતિ કાપવાની જરૂર પડતી ત્યારે પણ એ પથ્થરનો ઉપયોગ કરતો. ત્યારબાદ જે પ્રાણીનો એને શિકાર કર્યો છે, હવે એ પ્રાણીનો શિકાર તો કરી લીધો, હવે અંદરનું જે એને માંસ ખાવું છે તો એ પ્રાણીને ચીરવું પડે, તો એ ચીરવા માટે પણ આ પથ્થરનો ઉપયોગ કરતો. અને એ પ્રાણીને ખાઈ લીધા પછી જેની ચામડી હોય એ ચામડીને આપણને ખબર છે કે આદિ માનવ છે એનો જે પોશાક હતો એ પ્રાણીઓની ચામડી અને ઝાડની જે છાલ હોય અથવા પાંદડા હોય એ વીંટીને એ પોતાનો શરીરનું રક્ષણ કરતો હતો. એટલે કે એનો એ જમાનાનો પોશાક જે હતો, પહેરવેશ જે હતો એ શું હતો? તો કે પ્રાણીઓના ચામડા અને વનસ્પતિની છાલ અથવા તો એના મોટા મોટા પાંદડા વીંટીને એ પોતાનું શરીર ઢાંકતો હતો. એટલે પ્રાણીઓને ચીરવા માટે પણ, એની ચામડી કાઢવા માટે પણ એ અણીદાર પથ્થરથી કામ કરતો હતો. ત્યાર પછી એની વાત કરીએ પોશાકની. હમણાં જ મેં તમને કીધું કે એનો પોશાક શું હતો? તો કે વૃક્ષોની છાલ હતી અને પ્રાણીઓના ચામડા હતા. આ ઇમેજની અંદર આપણે જોઈએ છીએ કે આદિ માનવો છે એને પોશાક જો આપણે જોઈએ તો દરેકનો પોશાક છે એ જુદા જુદા પ્રાણીઓની ચામડી જે એને વીંટી હોય એવું દેખાય છે. અને ઘણી જગ્યાએ એ વૃક્ષોની છાલનો પણ ઉપયોગ